ओम नमः शिवाय। हर हर महादेव, हर हर महादेव। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव कार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ। શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ। એ જ મહાઆશયથી આજે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન કરી રહ્યા છે। તેમાં આપ સૌ મિત્રોનું, શિવ ભક્તોનું સ્વાગત છે। આપણે શિવ મહાપુરાણમાં જ્ઞાન સંહિતામાં આજે આપણે આગળ વધીશું। ગઈકાલે આપણે ભક્ત પ્રહલાદ અને નરસિંહ અવતારની વાતો સાંભળી હતી અને કરી હતી। આજે આપણે વાર્તાને આગળ લઈ જઈશું, કથાને આગળ લઈ જઈશું। આપ સૌ શિવ ભક્તોને મારી એક જ નમ્ર વિનંતી છે, એક વખત આપ હર હર મહાદેવનો નાદ કરો। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ। ઋષિઓ, હે સુત, હે મહાબાઓ, હે શ્રુવત, તમે જ્ઞાનવાન છો, માટે ફરીથી શિવચરિત્ર વિસ્તારથી અમને કહો। પુરાતન રાજાઓ, ઋષિઓ, દેવતાઓ તથા પરમ ઋષિઓ કે તે આરાધન કરતા તે સુત બોલ્યા, હે ઋષિ શ્રેષ્ઠો, તમે બહુ સારું પૂછ્યું। માટે તમને હું કહું છું કે પિતામાં બ્રહ્મા, પરમ ઋષિઓ તથા બીજા પણ સર્વે શિવની પૂજા કરતા। વળી તેઓ મુમનમી સર્વાધિક ધાતુ નિર્મિત તથા માનસી મૂર્તિ કલ્પી એવા વશિષ્ઠ, સાધ્વી, અરુંધતી, મુનિમાં શ્રેષ્ઠ કશ્યપ એવા સર્વ પૂર્વે પાર્થિવલિંગની પૂજા કરતા હતા। સ્વયંભૂ આદિ મનુઓ પણ સદાશિવનું પૂજન કરતા હતા। તેમજ પ્રિયવર્ત તથા તેનો પુત્ર પણ શિવ પૂજન કરતો હતો। તેમજ ઈક્ષ્વાકુ, માંધાતા, સગર, નહુ, દિલીપ, તેનો પુત્ર રઘુ તથા દશરથ એ સર્વ શિવ પૂજન કરતા હતા। તેમાં જ્યારે એ દશરથ સમગ્ર આયુષ્ય પૂરું થવા આવ્યું અને બુદ્ધિ થોડું પાછળ રહ્યું, તો એ તેને સંતાન પ્રાપ્તિ થઈને ત્રિદુઃખ પામીને તેને પાર્થિવ લિંગની પૂજા કરી અને પુત્ર સૃષ્ટિ કરી તેથી હરિભગવાન લક્ષાધિક 4 રૂપ મળી પ્રગટ થયા। ત્યાર પછી વશિષ્ઠાદિક ઋષિઓની આજ્ઞાથી દશરથની સ્ત્રી સતી કૌશલ્યા અને પાર્થિવ લિંગની પૂજા કરતી હતી। તેમજ રામ પણ નિરંતર પાર્થિવ લિંગનું પૂજન કરતા હતા। વળી રામના વંશજમાં ઉત્પન્ન થયેલા તે રાજાઓ પણ મહાદેવનું પૂજન કરતા હતા। પાર્વતીના શ્રાપથી થયેલું સ્ત્રીપણું પાર્થિવ પૂજનથી સ્ત્રીમાંથી પુરુષ બનેલો રાજા સુમુદ માર્સ પ્રેત સ્ત્રી અને માર્સ પ્રેત પુરુષ થયો હતો। તે રીતે શુભ એવો એ અઈલ પુરુવા પણ મહાદેવનું પૂજન કરતો હતો। ભરત પણ શિવની પૂજા કરતો હતો।
મોટા ભાગ્યવાળા પાંડવો પણ શિવનું પૂજન કરતા હતા. અર્જુને વ્યાસના વચનથી વિશેષ કરીને શિવનું પૂજન કર્યું હતું. શ્રી કૃષ્ણ ભગવાને પણ બટુક નામના પર્વત પર 7 માસ પર નિરંતર શિવનું પૂજન કર્યું. તેથી પસંદ થયેલા ભગવાને તેને અનેક વર આપ્યા હતા. તેથી શ્રી કૃષ્ણ ભગવાને પણ સર્વ જગત પોતાને વશ કર્યું હતું. હે મુનીશ્વરો, શ્રી કૃષ્ણ બિલ્લેશ્વર ઉપર અર્પણ કરેલા બિલીપત્રનો મોટો ઢગલો થયો હતો. હે વિપ્રો, પૂર્વજન્મમાં જળથી શિવની પૂજા કરી હતી. તે હરની સમીપે કોઈ સંન્યાસી રક્ષા કરી હતી. તે પણ પુણ્ય અભાવે નરને મહાદેવજીએ રાજ્ય આપ્યું હતું. એવા તે સૂતના વચન સાંભળી ઋષિવર એવા સોનાદિક ફરીથી તેમને પૂછ્યું કે નરે પૂર્વજન્મમાં જળથી શંકરની કેવી રીતે પૂજા કરી, તે કયા સંન્યાસીની રક્ષા કરી હતી, તે સર્વ પૂર્વજન્મમાં જળથી શંકરની કેવી રીતે પૂજા કરી અને કયા સંન્યાસીની રક્ષા કરી, તે સર્વ વિસ્તારથી અમને કહો. વળી વ્યાસના ઉપદેશથી અર્જુનને કેવી રીતે શંકરની પૂજા કરી, તે પણ અમને વિશેષ કરીને કહો. એવા સૌનાગરી ઋષિઓના વચન સાંભળી સુત પુરાણી તેઓને કહેવા લાગ્યા કે બ્રાહ્મણો, અમિત તેજવાળા નરનું પૂર્વજન્મ આખ્યાન હું કહું છું. હે મુનીશ્વરો, અર્બુદાચલ પર્વતની સમીપે ભીલાના વંશમાં ઉત્પન્ન થયેલી હાહુકી નામની તેની સ્ત્રી નિરંતર શિવનું પૂજન કરતી. એ રીતે નિરંતર કોટીશ્વર નામના લિંગ ઉપર જળનું સિંચન કરી યૌવન સંપન્ન આનંદયુક્ત પ્રસન્ન વનવાળા એવા તે બંને નિરંતર સુખ ભોગવતા. કોઈ સમયે આહુક આરાધના માટે ગયો. એટલામાં કોઈ જટાધારી યતિ આવ્યો. સંધ્યાકાળે શિવનું દર્શન કરી રાત્રે માત્ર નિવાસસ્થાનની ઈચ્છાથી આ રાત્રિ અહીં પાતકાળે જેમ આવ્યો તેમ પાછો જઈશ એમ વિચારી કરી આવ્યો. ત્યાં એકલી આહુકીને જોઈને સંન્યાસી ભય પામ્યો અને આહુકીને તમે મારા પિતા છો એમ તેને કહ્યું. ત્યારે તે ભયમુક્ત થયો. એટલામાં તો ગૃહનો અધિપતિ આહુક આવ્યો. આવતામાં તેને યતિનું પૂજન કરી આહુકે કહ્યું, હે પ્રભુ, તમારે શું કાર્યરત છે તે કહો. યતિએ કહ્યું, આજે મને રાત્રિ પર્યંત રહેવાનું સ્થાનક આપો, પ્રાતઃકાળે હું જતો રહીશ. એવા યતિના વચન સાંભળી આહુક નામના ભીલે તેને કહ્યું, હે પ્રભુ, તમે કંઈ બીજું માંગો, કેમ કે મારે રહેવાનું સ્થળ નાનું છે, તે વગર હું કેમ ના પાડું. આથી તે યતિએ ત્યાંથી જવાની બુદ્ધિ કરી. તેટલામાં તો ભિક્ષુની સ્ત્રી આહુકે પોતાની સ્વામીને કહ્યું, યતિને સ્થળે ન આપવાથી આપો ધર્મ જશે, માટે તમે બંને જણ અહીંયા આપણા ઘરમાં શયન કરો, હું આયુધ લઈ બહાર ઊભી રહીશ. એવામાં સ્ત્રીના વચન સાંભળી તેના સ્વામી આહુકે વિચાર કર્યો કે સ્ત્રીને બહાર કાઢી ને મારે ઘરમાં કેમ રહેવું. જે ભાવિ હશે તે થશે, પણ મારે તો પોતાને બહાર રહેવું એવો આગ્રહ કરી તે યતિ અને પોતાની સ્ત્રી આહુકીને ઘરમાં રાખી આયુધ ગ્રહણ કરી બહાર રહ્યો. યોગીન્દ્ર ધ્યાન કરતો બીજા ખૂણામાં બેસી રહ્યો. વળી એક બાજુ આહુકી પણ નિંદ્રા કરે ને વનેચર આહુક આયુધ ધારણ કરીને ઘરની બહાર ઊભો રહ્યો. વળી રાત્રિમાં ઉદ્ધત એવા શિકારી પશુઓ આહુકને પીડવા લાગ્યા. તે વખતે તે પણ યથાશક્તિ પ્રયત્ન કર્યો અને નિષ્ફળ ગયો. વાઘોએ તેના આહુક નામના ભીલનું ભક્ષણ કર્યું. પ્રાતઃકાળે યોગીન્દ્ર વાઘોએ ભક્ષણ કરેલા ભીલને જોઈ દુઃખ થયું. તે વખતે આહુકીએ તેને કહ્યું, હે પ્રભુ, તમે શું કરવા ખેદ પામો છો? મારો પતિ તમારા દર્શનથી ધન્ય છે. હું મારું શરીર દગ્ધ કરીશ, કેમ કે સતી થવું એ સ્ત્રીનો સનાતન ધર્મ છે. એવા વિચારથી એમ કરવાનું પોતાનું હિત માની પોતે ચિંતા કરી પાછી પતિની પ્રાપ્તિ માટે પોતે અગ્નિમાં પ્રવર્તિત થઈ. એટલામાં તો તેની આગળ, હે ધન્ય, હે સાધ્વી, હે અનધે, હું પોતાને પસંદ થયો છું એવા કહેતા સાક્ષાત શિવ પ્રગટ થયા અને કહેવા લાગ્યા, આ અવતારે ભીલ જાતિમાં ઉત્પન્ન થવાથી તને કોઈ પણ સુખ મળ્યું નથી, માટે એકવાર હજી જન્મ ગ્રહણ કરો, પછી તમારા માટે આ મહાયોગી હંસરૂપ થશે અને બીજા જન્મમાં તમારા બેયનું દાંપત્ય સંબંધ થશે. આ ભીલ નૈષદ નામનો શ્રેષ્ઠ નગરમાં વીરસેન રાજાને પણ ઘર નર નામે તેનો પુત્ર જ થશે, તેમાં સંશય નથી. વળી તું વૈદર્ભ નગરમાં ભીષ્મક રાજાને ઘર ગુણવંતી દમયંતી નામે તેની પુત્રી થઈશ. પછી તમે બંને જણ મળી ઘણા રાજ્યોમાં ભોગ ભોગવી પછી યોગેન્દ્રની જેમ પણ દુર્લભ એવી મુક્તિ પ્રાપ્ત થશો. એ રીતે કહી પ્રભુ મહાદેવ અચલેશ થયા. જે કારણે માટે ભક્ત રક્ષણરૂપ ધર્મની ચરાયાચરણમાં થાય નહીં, તે માટે અચલેશ એ રીતે કહેવાય. આવી રીતે આહુકને શંભુએ જે કહ્યું હતું તે થયું. હવે અર્જુન ચરિત્રનું હું કહું તે સાંભળો. ઇતિ શ્રી શિવ મહાપુરાણે જ્ઞાન સંહિતામાં ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. મિત્રો, હવે અધ્યાય 63મો. હે સોનાકાદિક બ્રાહ્મણો, દુર્યોધને જીતેલા પાંડવો 5 પાંડવો સાધ્વી દ્રૌપદી સહિત દૈત્ય વનમાં ગયા. તે વનમાં પાંડવો સૂર્યની સ્થાપેલી આશ્રયથી
કરી સુખેથી રહેતા હતા. એટલામાં દુર્યોધનને કપટથી મોકલેલા દુર્વાસા 10,000 શિષ્યો સહિત ત્યાં આવીને થાળી તથા ઈચ્છિત ભોજનની યાચના કરી. હે ઋષિશ્રેષ્ઠ, તે સમયે પાંડવોએ દુર્વાસાને સ્નાન માટે મોકલ્યા અને કહ્યું, હે મહારાજ રાજન, નર કરી પધારો, સ્નાન કરી પધારો અને સર્વ તૈયાર થાય છે. એમ કહી દુઃખી થયેલા પાંડવો હવે કેમ થશે તેની ચિંતા પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયા. તેટલામાં દ્રૌપદીએ શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. સ્મરણ મંત્રથી ક્ષણ માત્રમાં શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં આવી શાકનું પાંદડું ભક્ષણ કરી પાંડવોની રક્ષા કરી. તે વખતે દુર્વાસા શિષ્યોએ ચૂપ થયેલા જાણી પોતે ત્યાંથી પરાબાર પલાયન કરી ગયા. દુર્વાસાએ તે વખત બોલ્યા કે જે ભગવાન સંતુષ્ટ થાય તેનું કલ્યાણ કેમ ન થાય, તે માટે તેમની ઉપર ભગવાનની કૃપા છે, તેઓ ધન્ય તથા કૃતાર્થ છે. એમ કહી દુર્વાસા પણ પરમ આનંદ પામ્યા. પછી પાંડવોએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, ભગવાન દુર્યોધન રૂપ શત્રુ થયો માટે શું થશે અને એમ શું કરીએ? તે રીતે પાંડવોએ પૂછ્યું કે ત્યારે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે શ્રેષ્ઠ પાંડવો, ત્યારે શું કરવું તે હું કહું છું. મેં પોતે દ્વારકા જઈ શત્રુઓને જીતવાની ઈચ્છાથી મહાત્મા એવા મહર્ષિ ઉપમન્યુના ઉપદેશથી શંભુનું આરાધન કર્યું. તેથી ભગવાન શંકર મને પસંદ થયા. મેં બટુક નામના શ્રેષ્ઠ પર્વત ઉપર 7 માસ પ્રયત્ન સારી રીતે શંભુની સેવા કરી. તેથી ઈષ્ટ એવા કામ મને આપી બિલેશ્વર એવા શિવ બિલ રહ્યા. તે શંકરના પ્રતાપથી મને સર્વ સામર્થ્ય પ્રાપ્ત થયું. ભક્તિ તથા મુક્તિ પર દેનાર એવા તે દેવને હાલ પણ હું સેવું છું. માટે તમે પણ સર્વ દુઃખને દેનાર શિવનું સારી રીતે સેવન કરો. એ રીતે પાંડવોની આશ્વાસન કરી શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થયા. ત્યાર પછી પાંડવોએ દુર્યોધનના ગુણની પરીક્ષા કરવા ગુપ્તચરનું કાર્ય કરવા માટે ભીલને મોકલ્યો. તે ભીલે રાજધાનીમાં જઈ દુર્યોધનના કાર્યો સારી રીતે જાણી પાંડવો પાસે આવી એવું વૃત્તાંત કહી બતાવ્યું. આથી હે મુનીશ્વરો, પાંડવો દુઃખ પામ્યા. સત્યરૂપ પાસથી બંધાયેલા તેઓ અરે શું કરવું અને ક્યાં જવું એમ મન સાથે કહેવા લાગ્યા. એટલામાં તો જટાજૂટ વિભૂષિત તેજનો અંબાર જાણે બીજા સાક્ષાત ધર્મ હોય એવા વ્યાસ ત્યાં આવીને ઉભા રહ્યા. તેને જોઈ પ્રસન્ન થયેલા પાંડવ ઉભા થઈ કુશ તથા મૃગ ચર્મનું સુશોભિત શાસન તેને આપી આગળ ઉભા રહ્યા. તે આસન ઉપર વિરાજમાન થયેલા વ્યાસની હર્ષથી વિધિપૂર્વક પૂજા કરી વિવિધ પ્રકારની સ્તુતિ કરી મુનિને સંતોષ પમાડી પાંડવો કહેવા લાગ્યા કે આજ અમારો જન્મનો ફળ સફળ થયો. આજે અમારી ક્રિયા સફળ થઈ. આ દેવ તથા સત્યવાદી બ્રહ્મા મને સફળ થયા. આજ તપ, દાન, મરમ, યોગ પણ આપે સફળ કર્યા. હે પ્રભુ, વિવિધ પ્રકારનું મારું દાન તથા વિવિધ પ્રકારની મારી પૂજા એ સર્વ તમારા દર્શનથી સફળ થયું. હે પિતામહ, તમારા દર્શનથી અમારું દુઃખ દૂર થયું. ક્રૂર કર્મવાળા દુષ્ટ એવા દુર્યોધનાનિકે પોતો મોટું દુઃખ દીધું, પણ તમારા દર્શન થયા એટલે હવે દુઃખ જતું રહેશે. મોટાના દર્શનથી દુઃખ ન થાય તો પછી જે જવાનું જ નહીં. હવે સર્વ કરનારને સર્વથ એવો મહાદશય પ્રાપ્ત થવાથી દુઃખ ન જાય તેમાં દેવને પણ કારણ જાણવું. મોટાઓના દર્શનથી દુઃખ કારણ એવું દરિદ્ર પણ જતું રહે. કેમ કે મોટાઓનો સ્વભાવ જ એવો હોય છે કે જે દિનનું પ્રતિપાદન કરવું. મોટાના આશ્રયથી કંઈ થોડો ફાયદો નથી. કારણ પુરુષને લઘુપણું તથા મોટાપણું આશ્રયથી થાય છે, એમાં કંઈ સંશય નથી. દિનનું પરિપાલન કરવું એ ઉત્તમ પુરુષનો સ્વભાવ જ હોય છે. તેમાં પણ રંકનું રક્ષણ લોકમાં અતિશ્રેયસ્કર છે. સુજનોનું સેવન કરવું એ જ પુરુષોનું ફળદાયક પ્રયત્ન છે. એમ કરતા પણ સે થાય નહીં ત્યારે મોટા ભાગ્યમાં એમાં કોઈ દોષ દેવો નહીં. માટે હે વ્યાસ, તમારા દર્શન થયા તેથી અમારું સદા ભુજ શુભ થશે. કેમ કે તમારા પધારવાથી અમારું મન સંતુષ્ટ થયું. એવા પાંડવોના વચન સાંભળી વ્યાસો તેમને કહેવા લાગ્યા. इति शिवपुराणे ज्ञान संहिताમાં ગુજ્જર ભાષામાં સૃષ્ટિ સમાપ્તિ યોગ્ય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો, આપ જ્યાંથી પણ શિવ કથામાં જોડાયા હોય ત્યાંથી એક વખત હર હર મહાદેવની કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અને આપણે કથાને આગળ શ્રવણ કરીશું. અધ્યાય 64મો. વ્યાસ: હે યુધિષ્ઠિરાદિક, તમે ધન્ય છો તથા કૃતકૃત્ય છો. કેમ કે તમે તમારું સત્યલોપ કર્યું નહીં. સુજ્જનનો સ્વભાવ એવો હોય છે કે પણાંતે પણ અત્યંત પવિત્ર પોતાના ધર્મને ત્યાગ કરે નહીં. કેમ કે સત્ય સફળ સાધનાર છે. અમારે તો સંબંધ સરખો હોવાથી તમે તથા દુર્યોધનો આધ્યાત્મિક બધા સરખા છે. તો પણ દયા પુરુષો તો એવો મત છે કે ધર્મિષ્ઠ તો પક્ષપાત કરવો. તેમાં પ્રથમ તો દુષ્ટ એવા ધૃતરાષ્ટ્ર ચક્ષુ સહિત ધર્મનો ત્યાગ કર્યો. તે લોભને લીધે તમારું રાજ્ય હરણ કરી લીધું.
નહીં તો ધૃતરાષ્ટ્રને પણ તમે તથા તેઓનો પુત્ર જ કહેવાઓ એમાં સંશય નથી. તેમ તમારા પિતા મરી ગયા માટે તેમણે તમારી ઉપર અનુકંપા કરવી જોઈએ, તેમ પોતાના પુત્ર દુર્યોધનને ક્યારે પણ તેઓ વાળ્યા નહીં, પણ એ ધૃતરાષ્ટ્રે કર્યું નથી. તેથી અનર્થ થવો જોઈએ, કેમ કે જે થયું છે તે અન્યથા થયું નથી. આ ધૃતરાષ્ટ્ર ધૃત દુષ્ટ અને તમે ધર્મસ્થ દુષ્ટ અને તમે ધર્મિષ્ઠ તથા સત્યવાદી છો, માટે શુભ કરનારનું પાછળથી શુભ જ થવું જોઈએ. જેવી રીતનું બીજ વાવ્યું હોય તેઓ તેમાંથી અંકુર થાય. માટે હે પાંડવો, તમારે દુઃખ માનવું નહીં, કેમ કે તમારું શુભ જ થશે. એ રીતે વ્યાસજીએ કહ્યું ત્યારે પાંડવો કહેવા લાગ્યા કે હે નાથ, તમે સત્ય કહ્યું, પણ દુષ્ટ દુર્યોધનાદિ નિરંતર અહીં વનમાં પણ વારંવાર દુઃખ આપે છે, તે તમે તારો. અને હે પ્રભુ, ધ્યાન કરવા લાયક એવું કંઈ બતાવો. કૃષ્ણ, પૂર્વે અમને કહ્યું છે કે તમે સદા શંકરનું આરાધન કરો, પણ તે વખતે અમે પ્રમાદથી તેમ કર્યું નથી. હવે અમે શિવના આરાધન રૂપી ઉપદેશ કરો. એવા પાંડવોના વચનો સાંભળી પ્રસન્ન થયેલા વ્યાસ તેઓને કહેવા લાગ્યા કે હે શ્રેષ્ઠ પાંડવો, હું પણ નિરંતર શિવનું સેવન કરું છું, તમે પણ નિરંતર શિવનું સેવન કરો, તેથી સદા અચળ એવું સુખ થશે. એમ કહી વળી મનમાં વિચાર કર્યો કે 5 પાંડવોના શિવ પૂજન માટે અર્જુન યોગ્ય છે, કારણ કે તે નર અવતાર હોવાથી પુરાતન મુનિ છે. એવી ગણના કરી તપનું સ્થાન વિચારી ફરીથી વ્યાસજી કહેવા લાગ્યા કે શ્રેષ્ઠ પાંડવો, તમારું હિત થાય એવું હું કહું તે તમે સાંભળો. બ્રહ્મા આદિ લઈ તૃણ પર્યત જે કઈ જગત દેખાય છે તે સર્વ શિવરૂપ છે. તે રીતે દ્રશ્ય થતા જે કઈ છે તે બધું શિવરૂપ છે. સર્વ દુઃખને હરનાર શંકર સર્વને સેવ્ય છે. વિષ્ણુ પણ અદ્ભુત એવા તે શિવની જ વિભૂતિ કરે છે. તો પણ વિષ્ણુ દીર્ઘ કાર્ય પસંદ થાય, તે શિવ તો સ્વલ્પ કાર્ય પણ પસંદ થાય છે. તેમજ મુક્તિ આપી નિશ્ચય વળી ભૂલોકના રાજ્યને ઈચ્છનાર ક્ષત્રિયને પણ ઇન્દ્ર અપ્રત્યક્ષ છે તો પણ હિતકારક છે. માટે જો સારી રીતે પસંદ થાય તો વિઘ્ન કરે નહીં, માટે તેને પસંદ કરો, એટલે શિવનો મંત્ર પણ તમને આપશે. અહીં એમ કહી અર્જુનને બોલાવી તેને ઇન્દ્ર દેવતાના મંત્રરૂપ વિદ્યાનો ઉપદેશ કર્યો. અર્જુને પણ સ્નાન કરી પૂર્વાભિમુખ બેસી વ્યાસ પાસેથી વિધિપૂર્વક તે વિદ્યા ગ્રહણ કરી. ત્યાર પછી પાર્થિવ લિંગનું વિધાન પણ વ્યાસજીએ અર્જુનને બતાવ્યું અને કહ્યું કે તે પ્રથમ ઇન્દ્રનું આરાધન કરી પછી તેની આજ્ઞાથી શિવનું આરાધન કર. જે માટે પાર્થ અહીંથી હમણાં સુશોભન એવા ઇન્દ્ર કલી નામના પર્વત પર જા. ત્યાં જઈ જાહ્નવી ગંગા સમીપે રહી સર્વ આયુ ગ્રહણ કરી તપોધ્વનિ કરનારા મનુષ્યને માર્ગ ન આપતા તપસ્યા કર. વળી શિવના સ્ત્રોતનો પણ નિરંતર પાઠ કરજે. એમ કહી હિતકારી એવા અદ્રશ્ય વિદ્યા આપી મહામુનિ વ્યાસ અર્જુનને આશીષ દઈ હે પાંડવો, તમે સર્વ ધર્મનો આશ્રય કરી રહેજો, તેથી તમને સર્વથી શ્રેષ્ઠ એવી સિદ્ધિ થશે, એમાં સંશય નથી. એ રીતે પાંડવોને પણ આશીષ દઈ વ્યાસજી અંતર ધ્યાન થઈ ગયા. અર્જુન તો તે વખતે દીપયમાન દેખાતો હતો, કેમ કે શિવરૂપ મંત્રો વડે અટૂટ તેજ તેને મળ્યું હતું. યુધિરાષ્ટ્રિકે પણ તેનું તેજ જોઈ મનમાં નિશ્ચય કર્યું કે આ કાર્ય માટે તમે તારે જ સાધ્ય કરવું, ત્યારે પણ બીજાઓને કરવું નહીં. હે ભ્રાત, વ્યાસના વચનથી તું જીવિત સફળ કર. એ રીતે પોતાના કાર્ય માટે અર્જુનને મોકલવામાં પસંદ હોવા છતાં તેના વીરની ચિંતાવાળા હોવાને લીધે મોકલવામાં ઈચ્છા ન હતા. તે પાંડવે તેના વીરને દુઃખને સહન કરવું ધરીને પણ અર્જુનને ત્યાં મોકલવા લાગ્યા. દ્રૌપદીએ પણ નેત્રમાં આવતા અશ્રુઓને રૂંધી સ્વામીને ત્યાં મોકલતા કહ્યું, હે રાજન, તમારું શુભ થાય તેમ કરવું. પાંડવો પણ આદરથી ત્યાં અર્જુનને મોકલીને ત્યાં પાંચે મળી અત્યંત દુઃખી થયા. હે ઋષિશ્રેષ્ઠ, ત્યાં રહેલા તેઓ કહેતા હતા કે દુઃખમાં પણ પ્રિયનો સંગ દુઃખદાયક થતો નથી, પણ દુઃખને ટાળનારો થાય છે. દુઃખમાં પ્રિયનો વિયોગ બમણું દુઃખ દેનાર હોય છે, માટે ધૈર્ય કેમ રહેશે? તે રીતે પાંડવો દુઃખ પામ્યા. કેટલામાં ઋષિમાં શ્રેષ્ઠ એવા વ્યાસ ત્યાં પધાર્યા. તે નમસ્કાર તથા પૂજા કરી આસન પાંડી આપી પાંડવો કહેવા લાગ્યા કે હે ઋષિ શ્રેષ્ઠ, હે પ્રભુ, હે મુનિ, એ દુઃખોથી બળતા અમે તમારા દર્શનની આનંદ પામ્યા છે. હા, માટે હે પ્રભુ, અમારું દુઃખ ટાળવા થોડો વખત અહીં જ રહો. માટે ઋષિ શ્રેષ્ઠ વ્યાસ પાંડવોના સુખ માટે વિવિધ પ્રકારની કથા તેમને દુઃખ ટાળવા કેટલોક વખત ત્યાં રહ્યા. વ્યાસજીની વાર્તાઓ સાંભળી ધર્મરાજે તેમને પૂછ્યું, હે ઋષિશ્રેષ્ઠ, તમારી કથાના પ્રસંગથી અમારા દુઃખની શાંતિ થાય છે. તો પણ હે પ્રભુ, હે મહાબળો, તમને પૂછું છું કે આવું દુઃખ પૂર્વે કોઈને પ્રાપ્ત થયું હતું? મને તો એમ લાગે છે કે આવા દુઃખ પાત્ર અમે જ થયા છે, બીજા કોઈ આવો દુઃખી થયો નહીં હોય. ઋષિશ્રેષ્ઠ વ્યાસે તેને કહ્યું, હે ધર્મરાજ, તમારું દુઃખ કંઈ નથી. પૂર્વે મહાત્મા નર રાજાને, હરિશ્ચંદ્રને તથા રામને જે દુઃખ થયું હતું તે તો મારા વર્ણનથી પણ કહી શકાય તેમ નથી.
શરીર દુઃખરૂપ જ એમ માની આ વખતે તમારે દુઃખ માનવું નહીં, કેમ કે જેને શરીર ધારણ કર્યું તેને દુઃખ પ્રાપ્ત થાય જ છે, એમાં સંશય નથી. પ્રથમ તો માના ગર્ભમાં જ દુઃખ થાય, ત્યાર પછી યુવાવસ્થામાં નાના પ્રકારની કામના માટે દુઃખ થાય, પછી અનેક કાર્યને ભારને લીધે દિવસના જવા આવવાની આયુષ્ય નિરંતર ક્ષીણ થતું હોય છે. તે પોતાને જાણવામાં આવતું નથી. તે દુઃખ ભોગવવાના અંતે મરણ આવી પડે, તેથી બીજું દુઃખ શું? વળી શરીરાધિક સર્વ અસત્ય છે એમ માની તમે સત્ય એવા ધર્મનું આચરણ કરો. તેમાં પણ જે રીતે કરવાથી શંભુ સંતુષ્ટ થાય તે રીતે મનુષ્યને કરવું, કેમ કે તેમાં ભજનથી સર્વ દુઃખ નાશ પામે છે. એવા વિવિધ પ્રકારના જ્ઞાનથી તથા પોતાને ઈચ્છિત એવા આરાધન માર્ગે યુધિષ્ઠિરાથી સર્વ ભાઈઓ દિવસો વિતાવા લાગ્યા. તપ માટે ગયેલો અર્જુન પણ દુર્ગાદિક સારા શકુને જાણીને આ શુભ શકુનના દર્શનથી જરૂર શત્રુને આપણે જીતીશું એમ નિશ્ચય કરી રમ્ય એવા તપયોગ્ય સ્થાને જઈ પ્રસન્ન થઈ ઇન્દ્રકાલીન નામના પર્વત પર ગયો. ત્યાં જઈ ગંગાની સમીપે સ્વર્ગ સરખું જ્યાં અશોકવન હતું ત્યાં જઈ વેદવ્યાસને નમસ્કાર કરી તેના ઉપદેશ પ્રમાણે ભસ્મ રુદ્રાભિષ વેશ ધારણ કરી પોતાની આગળ યથાવિધિ પાર્થિવ લિંગ સમીપે શિવનું ધ્યાન કરવા લાગ્યો. ત્રિકાળ સ્નાન કરી વિવિધ પ્રકારનું પૂજન કરતો હતો. એ રીતે દારૂણ તપ કરી ઉપાસના કરતો હતો. તે પછી તેના મસ્તકમાંથી તેજ નીકળ્યું. તેને જોઈ ભય પામેલા દેવતાઓ કહેવા લાગ્યા, આ તપસ્વી અહીં ક્યારે બેઠો? દેવતાઓ તત્કાળ ઇન્દ્ર પાસે જઈને તેમને કહેવા લાગ્યા કે હે દેવ, તમારી વંદના છે. ઋષિ સૂર્ય કે અગ્નિ તપસ્યા કરે છે તો પણ તે કોણ છે? અમે જાણતા નથી. તેનાથી તેજ બરવા માંડેલા અમે તમારી પાસે આવ્યા છે. આ રીતે સર્વ દેવતાઓ કહેવાથી ઇન્દ્રે પુત્રનું આ કાર્ય જાણે તે વાતમાં હૃદય રાખી દેવતાઓને રવાના કરી પોતે અદ્ભુત રૂપ ધારણ કરી વૃદ્ધ જટાયુ હાથમાં લાકડી મૂર્ખ ચર્મ રૂપી રવાના કરી પોતે અદ્ભુત રૂપ ધારણ કરીને વૃદ્ધ જટાયુ હાથમાં લાકડી વૃદ્ધ ચર્મ ઉત્તર ધારણ કરનાર પગલે પગલે પડતા હોય એવા વૃદ્ધને રૂપે તેની પાસે ગયા. પોતાની પાસે આવેલા તે વૃદ્ધને જોઈ અર્જુને તેની પૂજા કરી તેની આગળ ઊભા થઈ સ્તુતિ કરતા તેમણે પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા છો? ત્યારે ઇન્દ્રએ અર્જુનને ધૈર્ય વધાવતા કહ્યું કે હે સ્વામી, આ યુવા અવસ્થામાં શા માટે તપ કરો છો? તમારું તપ કઈ મુક્તિ માટે નથી, પરંતુ વિજય માટે છે. ત્યારે અર્જુને સર્વ નિવેદન કરી બતાવ્યું. તે સાંભળી ઇન્દ્રએ તેને કહ્યું, આ કઈ તું યોગ્ય કરતો નથી, કેમ કે વ્યવહારુ સુખ તો સ્વપ્નમાં સમાન છે. તેના માટે તપ કરવું યોગ્ય નથી, માટે તું મુક્તિ માટે તપ કર. ઇન્દ્રનો મંત્ર જપવાથી કઈ સુખ થાય પણ ઇન્દ્રને કઈ મુક્તિ દાતા નથી. માટે હે સુરવત, તું મુક્તિ માટે શ્રેષ્ઠ તપ કર. ઇન્દ્રના વચન સાંભળી ક્રોધ કરી અર્જુને કહ્યું કે હું રાજ્યાર્થી છું, મુક્તથી નથી. તું શું કરવા તું આ રીતે ભાષણ કરે છે? વ્યાસની આજ્ઞાથી હું તપ કરું છું. અહીંથી તું જા. શું કરવા મને પાડવા ઈચ્છે છે? એવા અર્જુનના વચન સાંભળી પસંદ થયેલા ઇન્દ્રે ઐરાવતિક પરિવાર યુક્ત અદ્ભુત એવું સુંદર પોતાનું રૂપ દેખાડ્યું. તે રૂપ જોઈને અર્જુન લજ્જિત થયો. ઇન્દ્ર તેની આશ્વાસન કરી કહેવા લાગ્યા કે તું ધન્ય તથા કૃતકૃત્ય છો. તે કેમ કે તારું મન સ્થિર છે. દુર્યોધન આદિ તારા શત્રુઓ બલવાન છે, તેમજ દ્રોણ, ભીષ્મ તથા કર્ણ તે બધામાં પણ દુર્જય છે, પણ હું પણ સર્વથા તેઓને સાધ કરી શકું તેમ નથી. માટે તારું જે રીતે હિત થાય તે માટે કહું છું એ સાંભળ. એમને જીતવાને માટે આ વખતે શિવ વિના બીજો કોઈ ઉપાય નથી. માટે હવે તું મહાદેવને ભજ, કારણ ભક્તિ તથા મુક્તિ દેનાર એવા શંભુ તો સર્વ કાર્ય કરવાને સમજ છે. હું બીજા બ્રહ્માદિક તથા સર્વને વર આપના વિષ્ણુ તેમજ જીતવાને ઈચ્છતા બીજાઓ સર્વ શિવનું પૂજન કરે છે. માટે તું પણ આજથી મારા મંત્રને છોડી દે, શિવને ભજ. પાર્થિવ વિધાનથી શિવના ધ્યાનથી અનેક ઉપચારોથી શિવને ભજ, તેથી અચલ એવી સિદ્ધિ થશે, એમાં સંશય નથી. એમ કહી સર્વ વર આપી સારી રીતે બોલાવી કહ્યું, આ તપ રક્ષણ કરે માટે તારે સાવધાન રહેવું. હે રાજન, તારે ક્યારે પણ પ્રમાદ કરવો નહીં, કેમ કે હે રાજશ્રેષ્ઠ, સારા કાર્ય માટે ઘણા વિઘ્ન થાય છે. અત્યારે જેવું તારું ધૈર્ય છે તેવું જ રાખજે, તો શિવ તને તારું સારું ફળ આપશે, એમાં સંશય નથી. એ રીતે વર આપી ઇન્દ્ર પાછા લોકમાં ગયા. અર્જુને પર શિવની તપસ્યા ચાલુ કરી. ઇતિ શિવ મહાપુરાણે જ્ઞાન સહિતામાય ગુજ્જર ભાષામાય અર્જુન તપકર્ણમ નામ અધ્યાય પૂર્ણ. ઓમ નમઃ શિવાય. અધ્યાય 65મો. હે સોનાડિક બ્રાહ્મણો, અર્જુન વિધિસર સ્નાન તથા અંગ દાંથી સ્નાસ કરી શાસ્ત્રથી આજ્ઞા તથા વ્યાસના કહેવા પ્રમાણે ધ્યાન કરી મુનિવર પેઠે એક પગના તળાવ ઉપર ઉભા રહી સૂર્ય દ્રષ્ટિ બાંધી મંત્રથી આવૃત્તિ કરતો ઉભો રહ્યો. એવા અર્જુનના તપ
અર્જુનના તપના તેજથી વ્યાપ્ત એવા દેવતાઓ વિસ્મય પામી શિવને પાસે જઈને કહ્યું, હે પ્રભુ, આ નર તમારા માટે તપ કરે છે, માટે જે જે ઈચ્છતો હોય તે તમે કેમ એને આપતા નથી? એમ કહી દેવતાઓ મહાદેવની વિવિધ પ્રકારની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓના વચન સાંભળી શિવે તેઓને કહ્યું કે તમે જો તમારું કાર્ય હું કરીશ એમાં સંશય નથી. આથી પરમ નિશ્ચય પામેલા દેવતાઓ પાછા ફરી પોતાના સ્થાને ગયા. એટલામાં કપટી એવા દુરાત્મા દુર્યોધને મોકલેલા મુખ નામનો દૈત્ય સુકુરનું રૂપ ધારણ કરી જ્યાં અર્જુન હતો તે માર્ગે પર્વતતા સુગ્ન તથા અનેક વૃક્ષને છેડતો વિવિધ પ્રકારના શબ્દ કરતો શીઘ્ર વેગથી ત્યાં આવ્યો. તેને જોઈ અર્જુન પણ આને મારવો કે ન મારવો એવી રીતે વિચારવા લાગ્યો. આ કોણ છે? ક્યાંથી આવ્યો? કોઈ પણ ક્રૂર જો દેખાતો નથી, પણ મારું પણ જરૂર અનિષ્ટ કરવા માટે અહીં જ આવે એમાં સંશય નથી. મારું મન કહે છે કે એ શત્રુ છે, એમાં સંશય નથી. અર્જુન વિચારમાં તત્પર થયો. જે પૂર્વે મેં ઘણા દૈત્યો તથા દાનવો પણ ભણ્યા છે, માટે તેને સંબંધી કાંઈ કાં તો પાછું વેલ લેવા આવે છે. આવા દુર્યોધનનું હિત કરનાર કોઈ તેનો સખા છે, એમાં સંશય નથી. જેને જોવાથી મન પસંદ થાય તેને પોતાનું હિત કરનાર જણાવો. વળી જેને જોવાથી મન દુઃખી થાય તેને શત્રુ જ જાણવો. વળી જેને જોવાથી મન દુઃખી થાય તેને શત્રુ જ જાણવો. આચાર માણસનું કુળ કહી આપે છે, શરીર ભોજન કહી આપે છે, વચન શાસ્ત્રને કહી આપે છે, નેત્ર સ્નેહને કહી આપે છે. આકારથી, ગતિથી, ચેષ્ટાથી, વચનથી, મનથી, વૃત્તિથી અંતર્ગત એવું મન પણ જણાઈ આવે છે. ઉજ્જવલ, સરસ, વક્ર તથા આરક્ત એ રીતે નેત્ર 4 પ્રકારના કહેલા છે. એમ ભાવ પણ જુદા જુદા છે. મિત્રનો સંયોગ થવાથી નેત્ર ઉજ્જવળ થાય, પુત્રના દર્શનથી સરસ થાય, કામીઓના યોગથી વક્ર થાય અને શત્રુઓના દર્શનથી આંખો આરક્ત થાય. તેમ આને જોઈને તો મારી સર્વ ઇન્દ્રિયો દુઃખી થાય. એ માટે તો આ જરૂર મારો શત્રુ જ છે, માટે આને મારવો એમાં સંશય નહીં. તેમ ગુરુના વચન પણ છે, તે તેને દુઃખ દેવા આવે તેને તારે મારવો એમાં કંઈ પણ વિચાર કરવો નહીં. વળી એ માટે મેં આયુધ ગ્રહણ કર્યા છે. એમ વિચાર કરીને બાણ સાંધી ઊભો રહ્યો. એટલામાં શિવ પણ પોતાના ગ્રહણ સહિત ભિલ્લનું રૂપ ધારણ કરી અર્જુનની રક્ષા માટે તથા તેની પરીક્ષા માટે ત્યાં પધાર્યા. કચ્છ બાંધી, વેલાથી કેસ બાંધી, શરીર પર ગંધ દ્રવ્ય શ્વેત રેખા કરેલા, ધનુષ્ય બાણયુગ, પૃષ્ઠભાગ વિશે બાણનો ભાથો બાંધેલા હર ત્યાં પધાર્યા. ગણ પણ ત્યાં આવે તેવા થયા. શિવ પોતે પણ ભિલ્લના રાજા થયા. એ વિવિધ પ્રકારના શબ્દ કરતા સેનાપતિ શિવ ત્યાં પધાર્યા. તે વખતે સુકુળ તથા સેનાનો શબ્દ દિશા તથા વિદિશાઓમાં વ્યાપ્ત થઈ ગયો. તેથી વનમાં પ્રતિધ્વનિ થયો. તે સાંભળી અર્જુન તથા પર્વતમાં રહેનારા વ્યાકૃત થયા. એ જોઈ અર્જુન પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે શું થશે? હે શિવ, શંભુ કરો. પૂર્વે સાંભળ્યું છે, કૃષ્ણે કહ્યું છે કે વ્યાસે પણ કહ્યું છે, તેમ સ્મૃતિ તથા વેદે પણ કહ્યું છે કે શિવ તો શંભુ તથા સુખને કરનારા છે, ભક્તિ અને મુક્તિને આપનારા છે, એમાં સંશય નથી. વળી તેનું નામ સ્મરણ કરવાનું પણ કલ્યાણ થાય છે. તે સર્વ ભાવથી ભજનારાઓનું દુઃખ તથા પાપ નાશ પામે છે. એમ કરતા પણ કદી દુઃખ થાય તો તેને કર્મનું ફળ જાણવું. તેમાં પણ કર્મના બળથી ઘણું દુઃખ પાડવાનું છે. એમ તો પણ ઈશ્વરે તેમને સ્વર જ દુઃખ તેને આપે છે, તેમાં સંશય નથી. વળી કદી મોટું દુઃખ થાય તો કોઈ બળવાન પારપનો ભોગ જાણવું. તે દુઃખ પણ ઘણા વખતથી સુધી ભોગવવાનું હોય. તે શિવ થોડા વખતમાં ભોગવવાથી પોતાને ઈચ્છિત છે તે દુઃખ દૂર કરે એમાં સંશય નથી. શંકર તો સર્વ કરવા સમર્થ છે. વિષને અમૃત કરી તેને ઈચ્છાથી તે દુઃખ દૂર કરે એમાં સંશય નથી. શંકર તો સર્વ કરવા વિષને અમૃત કરીને અમૃતને વિષ કરે. એ જે પોતાની ઈચ્છામાં આવે તે કરે. કેમ કે સમર્થને હું શું કોઈ વારી શકે? શંકર જે રીતે પોતાના ભક્તનું શુભ થાય એ રીતે કરે. વળી શંકરે પૂર્વ ભક્તનું રક્ષણ કરવું એ વ્રત ગ્રહણ કરેલું, માટે શિવના ભજનથી શુભ થાય. કેમ કે શુભ ફળ દઈ ભક્તનું રક્ષણ કરવું એમાં એવું માન શંકરને પણ થાય છે. એમ વિચારી પુરાતન ભક્તોએ તથા ભાવિ ભક્તોએ સદા મન સ્થિર રાખવું. લક્ષ્મી આવે અને ઈચ્છા આવે તો જતી રહો. મરણ આવો એટલે વિલંબિત થાઓ. કોઈ બીજા નિંદા કરો, સ્તુતિ કરો તથા દુઃખ મરો, પણ શંકર સુખે દેશે. કોઈ વખતે પરીક્ષા જોવા માટે શિવ દુઃખ આપે, પણ અંતે પાછા દયાળુપણાથી સુખ આપે એમાં સંશય નથી. જેમ શોધાયેલું સુવર્ણ શુદ્ધ થાય તેમ ભક્ત પણ શુદ્ધ થાય. એ રીતે પૂર્વ મેં વ્યાસના મુખથી શ્રવણ કર્યું છે. તે માટે શિવના ભજનથી મારું હમણાં સુખ થશે એમાં સંશય નથી. એવી રીતે અર્જુનને વિચાર કરે તેટલામાં તો તે સુકય રૂપ કરેલો દૈત્ય નજીક આવ્યો. શિવજી પણ
શુકર રૂપ દૈત્યની પાછળ આવતા હતા તે વખતે બંને વચ્ચે શુકરનું અદ્ભુત એવા પર્વતોના શિખર સમાન દેખાતો હતો. શિવજી પણ મારા ભક્તને શુકર દૈત્ય ન હરો એમ વિચારી અત્યંત જલ્દી ત્યાં પધાર્યા. તે શિવજી તથા અર્જુને એકી સાથે બાણ છોડ્યા. શિવનું બાણ પૂંછમાં અને અર્જુનનું બાણ પૂંછમાં અર્જુનનું મુખમાં લાગ્યું. શિવનું બાણ પૂંછથી જઈ તેની પાસે જઈને મુખમાં નીકળે અને પૃથ્વીમાં લીન થયું. અર્જુનનું બાણ શુકરના પૂંછમાંથી સુધી તેની પાસે પડ્યું. હે શ્રેષ્ઠો, તે શુકર તત્કાળ મરીને પૃથ્વી પર પડ્યો. તે વખતે પરમહંસ પામેલા દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. શિવ પણ સંતુષ્ટ થયા. અર્જુન પર સુખ પામ્યો. તે વખતે શિવ તથા અર્જુન બંને દૈત્યનું કુલ રૂપ જોઈ ઉભા રહ્યા. અર્જુન તો પોતે વિશેષ કરી અહો અદ્ભુત એવું તો આ તો કપટ છે. આજે તો ઈશ્વરે મને બુદ્ધિ આપી એમ વિચારી તે વખતે શિવ શિવ એવો ધ્વનિ થયો. તેથી શિવ મહાપુરાણે જ્ઞાન સહિતામાય ગુજ્જર ભાષામાં અર્જુન દુઃખ શાંતિ સંભોવન નામ અધ્યાય સમાપ્ત. અધ્યાય 66મો. હે શ્રેષ્ઠ સોનાકિત ઋષિઓ, શિવ પણ પોતાના ગણને બાણ માટે મોકલ્યો. તેટલામાં તે માટે તો અર્જુન પણ ત્યાં આવ્યો. એ રીતે ગણ તથા અર્જુન એક જ સમયમાં બાણ માટે ભેગા થયા. અર્જુનને તે ગણો તિરસ્કાર કરી બાણ લઈ લીધું. તે ગણે વખતે અર્જુને કહ્યું કે હે ઋષિસતમ, અમારું પણ બાણ પાછો આપ કરવા લઈ લો છો, મૂકી દો. ત્યારે અર્જુને તેને કહ્યું કે હે વનેચર, જાણ્યા વગર તું બોલે છે માટે મૂર્ખ છો. હમણાં બાણ મેં મૂક્યું તે તારું કેમ થાય? આ બાણ મારી પોતાની કરેલી રેખા આકાર અને પાછળથી લાગેલા મયુર પીછની મારા નામે અંકિત એવું બાણ છે. તે તમારું કેમ થયું? તમારો સ્વભાવ હટેલો છે. એવા અર્જુનના વચને સાંભળી ભીલ હાસ્ય કરી આવી રીતે કહેવા લાગ્યા. અરે, હું કહું છું ને તે તું સાંભળ. તું તપ કરતો નથી. વેશથી તું તો તપસ્વી છો, પણ કઈ યથાર્થ દેખાતો નથી. કેમ કે તપસ્વી મિથ્યા ભાષણ કરે. હું સેનાપતિ છું અને મને તારે એકલો જાણવો નહીં. ઘણા વન ભીલો સહિત મારા સ્વામી છે. તે કૃપા એ અકૃપા કરવામાં સમજ છે. તેનું તે બાણ છે જે હાલ તે લીધું. આ બાણ તારી પાસે ક્યારેય રહેવાનું નથી. હે તાપસ, તું શૌર્યથી, છળથી, માનથી, વિસ્મયથી તથા સત્યથી છોડવાથી તું શું કરવા તપનો બળનો ત્યાગ કરે છે? આમ કરવાથી તપનો ક્ષય થાય એમ મેં સાંભળ્યું છે. તે સત્ય છે. માટે તને તપનું ફળ કેમ મળશે? માટે બાણ મૂકી દે, નહીં તો તું કૃતજ્ઞ થઈશ. મારા સ્વામીને જરૂર તારે માટે બાણ મૂક્યું ને શત્રુને, તેથી શત્રુને માર્યો. તે માટે પણ બાણ આપને તારું જે રીતે અત્યંત શુભ થાય તે રીતે કર. સત્ય ભાષણ કર, તેથી બીજી સિદ્ધિને પણ પ્રાપ્ત થઈશ. તારી બાણનું તારે પ્રયોજન હોય તો એ તારા સ્વામી પાસે યાચના કર. રાજા સ્વરૂપ મારો સ્વામી એવા ઘણા બાણ આપવા સમજ છે. માટે તેની યાચના તું કરતો નથી. વિશેષ કરીને પ્રાર્થના કરીશ તો તે વિવિધ પ્રકારનું ફળ પણ આપશે. વળી તેનો ઉપકાર છોડી દઈ તું અપકાર કરવા ઈચ્છે છે. તે એમ કરવું તને યોગ્ય નથી. માટે ચંચળતાને તું છોડી દે. એવા તે ભીલ રૂપી શંકરના રૂપી ગણના વચન સાંભળી અર્જુન તે પ્રત્યે આવી રીતે કહેવા લાગ્યો કે હે ભીલ, હું કહું તે તું સાંભળ. તારું ભાષણ અસત્ય છે. હે વનેચર, તારી જેવી જાતિ છે તેવો તું છે. વળી મારી સાથે યુદ્ધ કરવા પણ તું અયોગ્ય છે. હું રાજા છું અને તું ચોર છે. માટે બંનેનું યુદ્ધ અયોગ્ય છે. કારણ કે યુદ્ધ કે મિત્રતા સમાન સાથે કરવી, અધમ સાથે ક્યારેય કરવી નહીં. તેમ તારો સ્વામી પણ તારા જેવો હશે. અમે દાતા કહેવાઈએ અને તમે ચોર કહેવાઓ. માટે ભીલ રાજા પાસે હું યાચના કરું છું. હે વનેચર, તું પણ તેની પાસેથી બાણ સારું ગણતો નથી. તે મારી પાસે પાસાનું શું કામ યાચના કરે છે? એમ કરતા પણ જો યાચના કરતો તો હું તને પણ બાણ આપું છું. કેમ કે મારે બાણ ઘણા છે. રાજા આગ્રહ કરીને બાણ ન આપે તો તે ઘાસમાં સરખો થાપ. તથાપિ હે વનેચર, એ રીતે આ બાણ શું કરવા આપું? કદી તું બાણ લેવા ઈચ્છતો હતો હમણાં હું શું કરવા નથી આવતો? તે કદી યુદ્ધ કરવાની તારી ઈચ્છા હોય તો હાલ તું શું કરવા ભાષણ કરે છે? તારો સ્વામી અહીં આવી મારી સાથે યુદ્ધ કરી મને યુદ્ધમાં જીતી બાણ લઈ સુખેથી જાય. તું શું કરવા વિલંબ કરે છે? એવા અર્જુનના વચને સાંભળી ભીલે કહ્યું, તું અજાણ્યો છે, ઋષિ નથી. તે મરણને કેમ ઈચ્છે છે? બાણ આપ અને સુખેથી રહે, નહીં તો ફોકટ કલેશ કરનારો થઈશ. એવા ભીલના વચને સાંભળી અર્જુને કહ્યું કે હે વજનેચર, જ્યારે તારો સ્વામી આવશે ત્યારે તેને હું ફળ દેખાડીશ. સિંહ તથા શિયાળનું યુદ્ધ ઘણું હસવાલાયક છે. માટે જરા મુખથી મેં સાંભળ્યું છે તે હું દેખાડીશ. પછી તારા
તારી ઈચ્છા આવે તેમ તું કર. આ સાંભળી તે ભીલે વાહિની પતિ શિવ પાસે જઈ નિવેદન કરી દેખાડ્યું કે તે સાંભળી હર્ષ પામેલા ભીલનું રૂપ ધારણ કરનાર શિવ પોતાના સૈન્ય સહિત ત્યાં પધાર્યા. અર્જુન પણ ત્યાં સેનાને જોઈને તેની સન્મુખ આવ્યો. તે વખતે વળી શિવજીએ પોતાના ગણને મોકલ્યો. તે તેની સાથે કહેવડાવ્યું કે તપસ્વીની, અમારા સૈન્યને તું તું જો હવે બાણ મૂકી દે. આ થોડા કાર્ય માટે તું મરણ કેમ ઈચ્છે છે? તેથી તેમ થવાથી તારા ભાઈઓ તથા સ્ત્રીઓ પણ દુઃખિત થશે. તારા હાથમાંથી પૃથ્વી પણ જતી રહેશે. એવું શિવનું કહેવું સાંભળી ગણ અર્જુન પાસે આવી તે રીતે જ નિવેદન કરવું બતાવ્યું. તે સાંભળી અર્જુને કહ્યું, હે વનેચર, તમારા કહેવાથી વિપરીત થશે. અત્યારે જો હું તમને મારું બાણ આપું તો હું કુલમાં દુષ્ટરૂપ થાવ એમાં સંશય નથી. વળી ભાઈઓ પણ જરૂર દુઃખી થાય અને મારી વિદ્યા પણ નિષ્ફળ જાય. માટે જરૂર તમે મારી સામે આવો. સિંહ શિયાળની દળિયો એમ મેં સાંભળ્યું નથી. ત્યારે તે ગણે પાછું મહાદેવ પાસે જઈ ને અર્જુને જે કહ્યું હતું તે નિવેદન કરી બતાવ્યું. ને શિવજીએ પણ અર્જુન પાસે આવ્યા. ઇતિ શ્રી મહાપુરાણે જ્ઞાન સંહિતામાં ગુજ્જર ભાષામાં શિવ આગમન નામો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અધ્યાય 67મો. એ સોનાદિક ઋષિઓ આવતા એવા તે ભીલ રૂપધારી શિવને જોઈ શિવનું ધ્યાન કરી ત્યાં જઈ અર્જુન પણ અતિ દારૂણ યુદ્ધ કરવા લાગ્યો. તે વખતે ગણપતિ વિવિધ પ્રકારના આયુધોથી અર્જુનને પીડાવા લાગ્યા. શિવ પોતે પણ અતિ દારૂણ એવું યુદ્ધ કરવા લાગ્યા. તે યુદ્ધમાં અર્જુને તેમની બાણા વળીને કાપી જે આયુધ છે તે ગણ નાખતા હતા તે અર્જુન હણતા હતા. તેથી પીડિત થયેલા મહાદેવના ગણ દસે દિશામાં ભાગવા લાગ્યા. તે સમયે તેને વાળ્યા તોય પણ તે ગણો અર્જુન સામે આવ્યા નહીં. તે શિવના તથા અર્જુન બંને પરસ્પર યુદ્ધ કરતા હતા. શિવ પણ મનથી દયા કરીને અર્જુન સાથે યુદ્ધ કરવા લાગ્યા. અર્જુને પણ મહાદેવ પર દ્રઢ એવો પ્રહાર કર્યો. પછી મહાદેવે અર્જુનના આયુધ હણ્યા. તેનું કવચ પણ હણ્યું. કેવળ શરીર બાકી રહ્યું. તે વખતે આયુધ નાશ થવાથી અર્જુને શિવ સાથે મલ્લ યુદ્ધ કર્યું. તેથી પર્વત સહિત પૃથ્વી દુઃખ પામવા લાગી અને દેવતાઓ પણ દુઃખી થઈ કહેવા લાગ્યા કે અરે હવે શું થશે? એટલામાં તો શિવ આકાશમાં રહી ત્યાંથી યુદ્ધ કરવા લાગ્યા. સામે અર્જુન પણ તેમ જ કરવા લાગ્યો. એ રીતે દેવ તથા પાર્થિવ બંને ઉડીને યુદ્ધ કરવા લાગ્યા. એટલામાં અર્જુને અવસર જાણીને મહાદેવનો પગ ઝાલી તેમને ફેરવ્યા. મહાદેવ પણ ભક્તવશ્યતા દેખાડવા માટે તે પ્રમાણે કરવા દીધું. પછી હાસ્ય કરી અર્જુન આંખમાંથી દૂર થઈ ત્યાં મહાદેવજીએ પોતાનું અદ્ભુત રૂપ અર્જુનને દેખાડ્યું. એ ઋષિશ્રેષ્ઠો વેદ તથા શાસ્ત્રો જેવા કહ્યા તેવા પુરાણ પુરુષોત્તમને જોઈ અર્જુન લજ્જિત થયો. તે વખતે અર્જુને કહ્યું, અહો, જેને પ્રભુતાથી મેં માન્યા છે તે જ ત્રિલોકનાશી ઈશ તથા આ તો સાક્ષાત કલ્યાણરૂપ શિવ છે. અરે આ વખતે મેં આ શું કર્યું? પણ પ્રભુની માયા એવી બળવાન છે. માયાવીનો પણ મોહ કરે છે. જે માયા વડે પ્રભુએ પોતાનું રૂપ આચ્છાદન કરી મનને છળ્યો. એમ વિચાર કરી તેણે મહાદેવના ચરણમાં પ્રણામ કરીને કહ્યું, હે મહાદેવ, તમે શંકર છો, માટે મારા અપરાધ ક્ષમા કરજો. એવું અર્જુનનું બોલવું સાંભળી હાસ્ય કરી શંકરે અર્જુનની આશ્વાસન કરીને કહ્યું, એ પુત્ર શ્રેષ્ઠ, તું મારો ભક્ત છો. તારી પરીક્ષા માટે મેં આ રીતે કર્યું, માટે તું એ વિશેષ કરીને સોચ ન કર. એમ કહી બે હાથથી અર્જુનને બેઠો કર્યો. ગણ વડે પોતાના ઐશ્વર્યાદિક ગુણથી તેને લજ્જાથી રહિત કરી શિવે તેને કહ્યું, હું તારા પર પસંદ થયો છું, માટે તું વર માંગ. તે મને પ્રહાર કર્યો. મેં પૂજન માન્યું. એમ કામ મેં મારી ઈચ્છાથી જ કર્યું છે. એમાં કઈ તારો અપરાધ નથી. હે અર્જુન, તને પણ કઈ ન આપું એવું નથી, માટે જે તારી ઈચ્છા હોય તે તું માંગ. હે રાજન, શત્રુઓમાં તારો યશ ફેલાવવા મેં અદ્ભુત કર્મ કર્યું. તે નિમિત્તે તારે પણ કઈ દુઃખ કરવું નહીં. અતિ વિહરતા છોડી દે. ત્યારે અર્જુન સાવધાન થઈ, પ્રભુ તમે આ શું શ્રેષ્ઠતા કરી? એમ શંકરને કહી વર્ણનીય અને કૃપાળુ મહાદેવની વેદ સંમત સ્તુતિ કરવા લાગ્યો. દેવના દેવ કૈલાસવાસી પંચકર્મ 5 મુખ વાળા હે સદાશિવ, હું વારંવાર નમસ્કાર કરું છું. પ્રસન્ન હાસ્યયુક્ત વંદન વાળા નીલકંઠ તથા સધોજાત એવા આપને હું નમસ્કાર કરવા ઈચ્છું છું. પુરુષ છે જેને વામાગમ ગિરિજા યુક્ત 10 ભુજા વાળા પરમાત્મા, તમને હું નમસ્કાર કરું છું. ડમરું તથા કપાળ ખોપડી હાથમાં રાખી દૂધ મારા પહેરેલા શુદ્ધ સ્ફટિકા તથા કપૂર સરખા ગૌર પિનાક ધનુષ ધારણ કરનારા, ત્રિશુલ ધારણ કરનારા,
વરાગ ચર્મનું ઉત્તરીય અને ઘંટાબર ધારણ કરનાર નાગયુગ અંગવાળા તમને હે ગંગાધર હું વારંવાર નમસ્કાર કરું છું. હે દેવ, જે કઈ જગતમાં સૌંદર્યાદિક દેખાય છે તે સર્વ તમારું તેજ છે. હે મહેશ, તમારા ગુણની ગણના કરવામાં તે તો વેદ પણ અસમર્થ થતા નથી. સદા ત્યારે તે સદાશિવ મંદ બુદ્ધિવાળો હું તે શું તમારું વર્ણન કરું. જે તમે છો તે છો. હું તો તમને નમસ્કાર કરું છું. તમે મારી ઉપર કૃપા કરવા યોગ્ય છે. એવી અર્જુનની સ્તુતિ સાંભળી વળી શંભુએ અર્જુનને કહ્યું કે તું શું વર માંગે તે ઈચ્છે હોય તો જલ્દી બોલ, તને હું તે આપું. એવી રીતે મહાદેવે કહ્યું. ત્યારે અર્જુને મહાદેવને પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, તમે અંતર્યામી બનીને હૃદયમાં રહ્યા છો એટલે અર્જુને મહાદેવને પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, તમે અંતર્યામી બનીને હૃદયમાં રહ્યા છો એટલે માત્ર હું ઈષ્ટ છે તે તો તમે જાણો છો. તથાપિ હું માંગુ છું કે શત્રુઓનું સંકટ જે સંકટ હતું તે તમારા દર્શનથી ગયું તો પણ આ લોકોના સંબંધી સિદ્ધ જે રીતે મને મળે એ રીતે તમે કરો. એ રીતે પ્રાર્થના કરીને તેને નમસ્કાર કરી બે હાથ જોડી પોતે ઊભો રહ્યો. શિવ પણ તેને પૂર્ણ ભક્તિયુક્ત જાણી બ્રહ્માંડના બીજાઓને દુઃખ દુર્જય એવું પોતાનું પાશુપત નામનું અસ્ત્ર અર્જુનને આપી ને કહ્યું, જા તું દુર્જય થઈશ. આથી સર્વત્ર શત્રુઓનો જય કરી શંભુ થાય તેમ કર, શુભ થાય તેમ કર. વળી હું કૃષ્ણને પણ કહીશ એટલે તે પણ તારી સહાયતા કરશે. તે કૃષ્ણ મારા અંગભૂત છે માટે તારું કાર્ય કરશે. તું નિષ્કંઠ એવા રાજ્યને પ્રાપ્ત કરી નાના પ્રકારના ધર્મ કર. અને એમ કહી અર્જુનના મસ્તક ઉપર હાથ મૂકી તેનો સત્કારી કરી હૃદયમાં આલિંગન કરી ભક્ત વત્સલ્યતા દેખાડી જય આપી પૂજા સ્વીકારીને શંકર અંતર્ધ્યાન થઈ ગયા. પછી હર્ષિત દેવો અર્જુન પર પોતાના આશ્રમે ચાલ્યો. તે વખતે દેવતાઓમાં દુધંભી વાગ્યા, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને ઋષિસ્વરો અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. વળી બીજા સર્વ દેવતાઓએ પણ પોતપોતાના આયુધને અર્જુનને આપ્યા. એ રીતે દેવતાઓનો સત્કાર પામીને વરદાન આપી અર્જુન પોતાના ભાઈઓ પાસે આવ્યો. તેને જોઈ સર્વ ભાઈઓ જેવી રીતે પ્રાણ આવવાથી શરીર ઊભા થાય તેમ ઊભા થઈને અર્જુનને મળી સુખી પામ્યા. તેમાં દ્રૌપદી પણ સુખ પામી. તે વખતે ત્યાં શકુન માટે ચંદન સહિત પુષ્પની વૃષ્ટિ થઈ. પછી તે યુધિષ્ઠિર શ્રી કે તપસ્યાની વાતો પૂરી સાંભળી હર્ષ પામ્યા અને પરમ સંતુષ્ટ થયેલા કલ્યાણપ્રદ શિવને નમસ્કાર કરી આપણા દુઃખનો અવધિ આવ્યો, હવે આપણો જય થશે એમ નિશ્ચય કરી બેઠા. એટલામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને તપસ્યા કરી આવ્યા એમ સાંભળી તેને મળવા માટે ત્યાં પધાર્યા અને અર્જુનનું વૃતાંત શ્રવણ કરી સંતુષ્ટ થયેલા શ્રી કૃષ્ણને કહ્યું, તે માટે જ સર્વ દુઃખને હરનાર શંકર છે. મેં તને કહ્યું, હું પણ શંકરને સેવું છું, માટે તારે પણ શંકરની સેવા કરવી એમ કહી શ્રી કૃષ્ણ પાછા દ્વારકા પ્રત્યે ગયા. ઇતિ શ્રી મહાપુરાણે જ્ઞાન સંહિતામાય ગુજ્જર ભાષામાય અર્જુન વરદાન નામ અધ્યાય સમાપ્ત. અધ્યાય 68મો. હે સુત, હે નિષ્પાપ મહાભાગ, તમે સારું કર્યું. હવે અર્જુનને સુખ આપવા મહર્ષિ વ્યાસે જે રીતે પાર્થિવનું વિધાન કર્યું હોય તે તમે અમને કહો. શુદ્ધ, હે ઋષિ શ્રેષ્ઠો, તમે સારું પૂછ્યું કે તે હું તમને કહું છું. જ્યારે અસાધ્ય એવું દુઃખ થાય ત્યારે તે દુઃખના નાશ અને સુખના માટે અથવા મુક્તિ માટે સદગુરુને શરણ થઈ શિવ મંત્ર જે મેળવી પછી વિવિધ રૂપ શરીરની શુદ્ધિ કરી દાતન કરી ભગવાન પ્રસાદમાં પરમ વિશ્વાસ રાખી શિવનું આરાધન કરવું. પાછળથી 4 ઘડી રાત્રિ હોય તે વખતે ઉઠી મંત્રો ગુરુને નમસ્કાર કરી હે ઋષિઓ શિવની ગંગાદી તીર્થનું નામ ધારણ કરવું. પછી મૂળ પાક્ષલ્ય પૂર્વક સ્નાન કરી શિવના નામથી એકેશવાદી નામથી આચમન કરી લટાદી દ્વાદશ અંગમાં તિલક કરી ધર્મશાસ્ત્રોના સંદાદિક નિત્ય કર્મ વિધિ સ્વરૂપ પૂર્ણ કરી ભૂત શુદ્ધિ માટે પ્રાણ નિષ્ઠા કરી તે પછી સર્વદા મનુષ્યને સિદ્ધ આપનાર મહાદેવનું સેવન કરી પોતે બેસવું. હે ઋષિ સતમો, જ્યોતિ રૂપ શંભુ મારા હૃદયમાં રહે છે તે જપ સિદ્ધ માટે મારા શરીરને પવિત્ર કરો. એ મંત્રથી સર્વદા સંપાદન કરી શિવનું પૂજાદિક કરવું. પ્રથમ પરંપરાદિક પિતૃ કાર્ય, ત્યાર પછી સૂર્યાર્ઘ, તે પછી ગણપતિ પૂજા, તે પછી વિષ્ણુની, તે પછી વિધિસર ભાવિની પૂજા કરી ત્યાર પછી વિધિવત પાર્થિવનું વિધાન કરવું. શુદ્ધ સ્થાનકમાંથી મૃત્તિકા માટી લાવી ઓમ અષ્ટસિંહ તમય નમઃ એ મંત્ર બોલીને મૃત્તિકા લઈ આવી તેને શોધી વિવિધ પુરુષો શુદ્ધ સ્થાન રાખવી અથવા કૃષ્ણ પક્ષની ચતુર્દશી દિવસે લાવવી. વળી
પાછી વળી એક મહિના પછી તેટલી જ લઈ આવવી. પછી આજમન કરી વિધિપૂર્વક ઉત્તરાર્ધને પ્રયોગ કરી ભણી અંગ અનાયાસ કરન્યાસ એવા તે આવીને એવી રીતે શિવાય અંગુષ્ઠાય નમઃ, ભવાય તર્જનીય નમઃ, સર્વાય મધ્યામાય નમઃ, પશુપતે અનામિકાય નમઃ, મહાદેવ કચિષ્ઠામ કાંભ્ય નમઃ, ઈશાનાય કર તલ પુષ્ઠાય માય નમઃ, એવં હૃદયામી ન્યાસઃ શિવ હૃદયાહમ નમઃ, ભવાય શિરસ્ય સ્વાહા સ્વાહા સર્વાય શિખા વેદાય, પશુપત્યે કવચામ હુમ, મહાદેવાય નેત્ર તચ્ચાય ગોષ્ઠમ, ઈશાનાયમ અસકામ. એ રીતે ન્યાસ કરી આવી રીતે શિવનું સ્વરૂપનું ધ્યાન કરવું. નિત્ય મહેશ રૌપ્ય ગિરિ સમાન કાંતિવાળા સુંદર ચંદ્રના ભૂષણ રત્નના વિભૂષણથી ઉજ્જવળ એવા અંગવાળા પરશુ મૂળ વર તથા અભય હસ્તવાળા પ્રસન્ન પદ્માસન કરીને બેઠેલા દેવતાઓના ગણોની સ્તુતિ કરેલા વ્યાઘ્રનું ચર્મ ધારણ કરેલા વિશ્વના આદિ વિશ્વસ્વર સમગ્ર ભય કરનાર 5 મુખ અને ત્રિનેત્રવાળા મહાદેવનું ધ્યાન કરવું. પછી કપૂર સરખા ગૌરવવાળા કરુણા માટે અવતાર લેનાર સંસારમાં સારું ભુજેન્દ્ર સર્પહારણ પહેરેલા તથા સદા ધર્મ કર્મમાં વસનારા એવા ભવાની સહિત ભવને હું નમસ્કાર કરું છું. કૈલાસ રૂપી પીઠના આસન પર બેઠેલા નંદાદિક ભક્તોથી સેવાયેલા ભક્તોની પીડાથી દૂર કરનારા ઉમાને આલિંગન કરેલા વિશ્વરૂપ મહાદેવનું ધ્યાન કરું છું. આવું મહાદેવનું ધ્યાન કરી પછી પૂજન કરવું અથવા તો યથોયક રૂપવાળા મહાદેવનું હર્ષથી હું ધ્યાન કરું છું. એ રીતે કહી ધ્યાન કરી પછી જે કરવું કે સોનાદિક બ્રાહ્મણોએ કહ્યું હું કહું છું તે તમે સાંભળો. મહાદેવ મહેશ્વર શુદ્ધ પ્રાણી પિનાક ધૂપ પશુપતિ શિવ ને યજમાન એ નામના કર્મથી મૂર્તિકા લેવી. વળી લિંગનું નિર્માણ પ્રતિષ્ઠાપન આહ્વાન સ્નાન પૂજન અને ક્ષમસ્વ એ રીતે વિસર્જન કરવું. એટલે હરાય નમઃ એમ નામરૂપ મંત્રોથી વૃત્તિકા લેવી. મહેશ્વરાય નમઃ એ નામ મંત્રથી લિંગનું નિર્માણ કરવું. શૂલ્ય પ્રાણાય નમઃ એ મંત્રથી પ્રતિષ્ઠાપન ને પિનાકારાયણસ્ય નમઃ એ મંત્રથી આહ્વાન. વળી એમાં એટલું વિશેષ કહેવું કે હે પ્રભુ, રમ્ય એવા કૈલાસના શિખરથી તમે અહીં આવો અને મારે આ પૂજામાં ગ્રહણ કરી યથોયક્ત વર્ણિત થાવ એવા શંભુનું હું આહ્વાન કરું છું એમ કહેવું. વળી મંત્ર જપના દશાંશનું હોમ કરવું. તેમજ હોમનો દશાંશ બ્રાહ્મણ ભોજન કરવું. પછી મહાપ્રતાપવાળા વૃષભ પોથિયા માતા મહાદેવને પ્રિયતમ એવા બ્રાહ્મણને ભોજન કરાવવું. ગણની પૂજા કરી શંકરનું જે કૃત્ય કર્યું હોય તે કરવું. પછી પશુપાતાય નમઃ એ નામથી મંત્રની સ્નાન કરવું. તેમજ મૃત્યુજયાય નમઃ એ આદિ લઈ નામ તથા સત સ્ત્રોતોથી હે શિવ તમે સારી રીતે મને વર આપ્યો એમ કહી અર્ધોદકે કરી શિવને સ્નાન કરાવવું. શ્રી શિવાય નમઃ એ નામ મંત્રથી મહાદેવની પાસે વિવિધ પ્રકારના દ્રવ્યો સમર્પણ કરી તેનું પૂજન કરવું. ધૂપ દીપ નૈવેદ્યને આરતી કરી યજમાનાય નમઃ એમ નામથી મંત્રથી ક્ષમયસ્વ એ રીતે કહી વિસર્જન કરવું. ત્યાર પછી વળી પૂર્વે કહેલા મહેશ્વરના રૂપનું ધ્યાન કરી પછી જપનો આરંભ કરવો. ઓમ અસ્ય શ્રી સદાશિવ મંત્રસ્ય વામદેવ ઋષિદેવસ્ય પંક્તિ સંસદસ્ય શિવાય દેવતામમ મુક્તિ પ્રાપ્તે જે એમ કહી ત્યાર પછી અનંત ફળની સિદ્ધ માટે ગુરુના કહેવા પ્રમાણે શિવના સાનિધ્યમાં વિવિધ પુરુષર મંત્ર જપ કરવો. તે વખતે અનન્ય મનની ત્રંબક દેવનું ધ્યાન કરવું. એ રીતે યથાશક્તિ જપ કરી તેનું દશાંશ તર્પણ કરવું. તે શિવરૂપ ફળની ઈચ્છાથી તર્પણનું દશાંશ માર્જન કરવું. તે પછી સાંગ પૂજાના ફળ માટે મહાદેવની અતિ અષ્ટમૂર્તિનું પૂજન કરવું. આવી રીતે સર્વાય સ્થિતિમૂર્તિ નમઃ, ભવાય જલમૂર્તિ નમઃ, રુદ્રાય તેજોમૂર્તિ નમઃ, ઉગ્રાય વાયુમૂર્તિ નમઃ, ભીમકાશામૂર્તિ નમઃ, પશુપત્યે યજમાનમૂર્તિ નમઃ, મહાદેવાય સમમૂર્તિ નમઃ, ઈશાનાય સૂર્યમૂર્તિ નમઃ. એ રીતે ઉચ્ચાર કરવી. વિવેકી પુરુષે અક્ષતઃ પૂજનથી પૂજા કરવી. ત્યાર પછી નૃત્ય ગીત અને તથા વિવિધ ત્યાર પછી વળી અંજલિમાં અક્ષતઃ પણ પુષ્પ ગ્રહણ કરીને હે ઋષિશ્વરો આ મંત્રથી શંકરની પ્રાર્થના કરવી. હે મૂંડ, હે ભૂતનાથ, હે કૃપાનિધિ, હું તમારો છું. તમે મારા પ્રાણ તથા ચિત્ત તમારા વિશે છે એવો મને જાણી મારી ઉપર પ્રસન્ન થાઓ. અજ્ઞાનથી કે જ્ઞાનથી જે કઈ જપ પૂજાદિક મેં કર્યું તે બધું હે શંકર તમારી કૃપાએ સફળ થાવ. હું મહાપાપી છું માટે તમે મહાપવિત્ર છો એમ જાણી હે
જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો. હે મહાદેવ, હે સદાશિવ, વેદ પુરાણ તથા સિદ્ધાંત વડે ઋષિઓ તથા તમે જાણીતા નથી, ત્યારે હું તમને ક્યાંયથી જાણું? જેમ હોય તેમ પણ હોય, પણ મહેશ્વર સર્વ ભાવે કરી હું તમારો છું, અને તમે મારે એમ પ્રાર્થના કરી હાથમાં ગ્રહણ કરેલા અક્ષત તથા પુષ્પ શિવ ઉપર નાખી વિવિધ પ્રકારની પ્રાર્થના કરી શિવને વિસર્જન કરતી વખતે કહેવું કે હે દેવેશ, જેમ કૃપા કરવા માટે અત્યારે પધાર્યા છો તેમ વળી ફરીથી પધારજો. એમ પછી માંસ દિનાકીનું ઉચ્ચારણ કરી અન્યથા કૃતે શિવ પૂજને સ્યાદિક પ્રયોગ સફળ પ્રાપ્ત માટે સમાપ્ત કરી વિચક્ષણ પુરુષે પછી સંસારમાં કાર્ય કરવા. એ પ્રકારે કરેલી પૂજા યથાર્થ ફળ દેનારી થાય છે. પૂજા વિધિ માટે બ્રાહ્મણો ન મળે તો પોતે જ મંત્રોથી પણ પૂજા કરવી. એ રીતે પોતે સાંગ પાઠથી પૂજા કરવાથી યથાર્થ ફળ પામે. બ્રહ્મને આપેલી અક્ષય આશીષને શંકરની આજ્ઞાથી ગ્રહણ કરવી. જેણે હળ એવા મહાદેવનું પૂજન કર્યું તેને કંઈ પણ ન્યૂન્ય નથી રહેતું. શ્રેષ્ઠ પુરુષ 6 માસ સુધી જો શિવની પૂજા કરે તો તે જીવન મુક્ત થાય. વળી તે પુરુષ સાપ તથા અનુગ્રહ કરવા માટે સમર્થ થાય તથા તેના દર્શન કરી શિવના દર્શનનું ફળ મળે, એમાં તે સંદેહ નથી. એવી ઋષિઓની આજ્ઞા છે. મારી બુદ્ધિ અનુસાર આ કથા મેં તમને કહી. એ રીતે કૃષ્ણ, ઇન્દ્ર તથા અત્યંત શ્રેષ્ઠ એવા સર્વ મુનિઓને પણ કરે આવા પવિત્ર એવા વ્યાખ્યાનને શ્રવણ કરે તે અક્ષય સિદ્ધિ મેળવે. ઇતિ શ્રી મહાપુરાણે જ્ઞાન સહિતામાય ગુજ્જર ભાષામય પાર્થિવ પૂજા વિધાન નામનો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવની કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં, અને આપના મિત્રો, સ્વજનો અને કુટુંબીજનો સાથે પણ આ લાઈવ સ્ટ્રીમને શેર કરવાનું ભૂલશો નહીં. હે સુત, હે પ્રભુ, તમે સર્વજ્ઞ છો, માટે અમે તમને પૂછ્યું એ છે કે શ્રી કૃષ્ણે કહ્યું કે હું શંકરને નિરંતર સેવું છું. તો હે વિચક્ષણ, શ્રી કૃષ્ણે શંકરને ક્યારે સેવ્યા તે તમે કહો. સુત કહે, સોનાદિક બ્રાહ્મણો જ્યારે તે શ્રી કૃષ્ણએ શંકરનું સેવન કર્યું તે હું તમને કહું છું તે સાંભળો. ગોકુળથી મથુરા પતે જઈ પોતાના મામા કંસને માર્યા પછી વાસુદેવાથી બંધનથી મુકાવી યાદવોને બોલાવી કંસના પિતા ઉગ્રસેનને રાજ આપી શ્રી કૃષ્ણે પોતે જે કર્યું તે હું કહું છું. પિતા વસુદેવ પાસેથી યજ્ઞો પવિત્ર ધારણ કરી પિતા વિદ્યા ભણવા માટે અવંતીપુરી પતે ગયા. ત્યાં સાંદીપની નામના ગુરુ પાસેથી શિવ મંત્ર મેળવીને સમજ શ્રી કૃષ્ણએ તે મંત્રના પ્રભાવથી થોડા વખતમાં સર્વ વિદ્યા પ્રાપ્ત કરી. ગુરુનો મરણ પામેલો પુત્ર યમલોકમાંથી લાવી ગુરુ દક્ષિણામાં આપી પાછા મથુરામાં આવી પોતે દૈત્યો સાથે યુદ્ધ કર્યું. હે ઋષિઓ, તે દૈત્યોએ ચોતરફથી મથુરા નગરીને ઘેરી લીધી. તેટલામાં તે શ્રી કૃષ્ણને સમુદ્રમાં 12 યોજન વિસ્તારવાળી દ્વારકા નામની નગરી નિર્માણ કરી. પછી યોગ માયાના પ્રભાવથી પરમેશ્વર એવા પોતે સર્વ ઉપકરણ સહિત વાસુદેવાનિકતા પહોંચાડી ગૃહનું કાર્ય એમની ઉપર નાખી અનુગ્રહ કરી પોતે મુચકુંડ નામના સુતેલા રાજા પાસે ગયા. ત્યાં બલવાન દૈત્યોએ શ્રી કૃષ્ણને હેરાન કર્યા. પછી કોઈ વખતે રૈવત નામના પર્વત શિવના ગણ તથા શિવ ભક્ત એવા ઉપમન્યુને પણ પ્રીતિ શ્રી કૃષ્ણએ પૂછ્યું, લોકોમાં હું કેમ જય પામું છું? શ્રી કૃષ્ણ વચન સાંભળી ગણમાં અત્યંત શ્રેષ્ઠ એવા ઉપમન્યુએ કહ્યું કે તમે પણ વિશ્વરૂપ છો, માટે શિવને કેમ સેવતા નથી? તમે તો મહાદેવ સદા સહાય જ છે. તે મહાદેવ પાસેથી તમે સર્વ પ્રાપ્ત કરશો, માટે નિરંતર તેની પૂજા કરો. તે રીતે ઉપમન્યુએ કહ્યું. ત્યારે શ્રી કૃષ્ણએ તે ઉપમન્યુ પાસેથી મંત્ર તથા આરાધન વિધિને ગ્રહણ કરી. હે બ્રાહ્મણો, 7 માસ પર્યંત તો પોતે વિવિધ પ્રકારના પુષ્પ, કમળ, બિલીપત્ર, સતપત્ર, કર્મવીર પુષ્પ, દુર્વા, અર્ક પુષ્પ, કુશય તથા શંખી પુષ્પથી શંકરની સેવા કરી. આવી રીતની સેવા તથા વિવિધ પ્રકારના આસન ધનાદિથી પુરુષોત્તમ મહાદેવને પસંદ કર્યા. પસંદ થયેલા શંકરે શ્રી કૃષ્ણને કહ્યું કે તમે ઉત્તમ વર માંગો. હે એવા મહાદેવના વચન સાંભળી પસંદ થયેલા વાસુદેવ ભગવાને કહ્યું કે શંકર, હાલ તમારા પ્રભાવથી મને બધું થયું છે, પણ દૈત્યોથી પીડાયેલો હું તમારા શરણે આવ્યો છું. એ રીતે શ્રી કૃષ્ણ પ્રાર્થના વડે પ્રાચીન પુરુષોએ તથા બ્રહ્માએ સેવેલા શંભુને તેને કહ્યું કે હે હરે, ધન, ધાન્ય, પુત્ર, વિવિધ પ્રકારની સ્ત્રીઓ તથા અતુલ્ય સામર્થ્ય સર્વથા તમને થાવ. હે મુને, ભવાનીઓએ પણ શ્રી કૃષ્ણને વિવિધ પ્રકારનું ફળ દીધું. શંભુના વચન સાંભળી પરમ આનંદ પામેલા શ્રી કૃષ્ણ તેને કહ્યું, હે દેવશ્રેષ્ઠ, પૂર્વે પણ તમે મને પાર્યો, તમે પણ સુદર્શન નામનું ચક્ર આપ્યું, તેથી સર્વ દેવાદિકને હું નિરંતર જીતું છું. તમે અત્યારે પણ જે ઈચ્છિત ફળ મને આપ્યું એમ કહી તે શ્રી કૃષ્ણએ જેની પૂજા કરી તે પસંદ થયેલા પરમેશ્વરે મહાદેવે આજ્ઞા કરી. ત્યારે શ્રી કૃષ્ણ દ્વારકા ગયા અને સંતુષ્ટ થઈને જગતના પાળવા લાગ્યા. જ્યાં શ્રી કૃષ્ણનું પૂજન કર્યું હતું તે સુશોભન
એવા બિલેશ્વર નામના મહાદેવ થયા. લોકોને સુખ દેનારા તે બિલેશ્વર મહાદેવ અધાપી વિરાજમાન છે. શ્રી કૃષ્ણ 7 માસ પ્રેત મહાદેવ બિલદળ સમર્પણ કર્યા હતા, તેથી તે મહાદેવ બિલેશ્વર કહેવાયા. તે શિવ ઉપરથી બિલો ઉતારી એક બાજુ નાખ્યા. તેમાંથી ભક્તોએ અનુગ્રહ કરવા માટે દેવ ઉત્પન્ન થયા. પછી શ્રી કૃષ્ણે પ્રાર્થના કરી ત્યાં લોકોના કલ્યાણ માટે ત્યાં વિરાજમાન થયા. તે દિવસથી લઈને પરમાત્મા શ્રી કૃષ્ણ ભક્તિ અને મુક્તિરૂપ ફળને દેનાર શંકરને નિરંતર સેવે છે. હે મુનીશ્વરો, તમે જે મને પૂછ્યું તે સર્વ મેં તમને કહ્યું. તે સાંભળી મનુષ્ય સર્વતા પાપથી મુક્ત થાય છે. ઇતિ શિવ મહાપુરાણે જ્ઞાન સહિતામાય ગુજ્જર ભાષામાય શિવ સહદન વિધિ નામકો અધ્યાય સમાપ્ત. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અધ્યાય 70મો. એ સુધ, તમે સર્વ જાણો છો, માટે અમે પૂછીએ છીએ તે તમે સાંભળો. સમર્થ વિષ્ણુએ કેવી રીતે સુદર્શન મેળવ્યું? જ્યારે ચક્ર આપ્યું ત્યારે શંભુ કેવી રીતે તેમની ઉપર પસંદ થયા? સોનાદિક તે વચન સાંભળી શુદ્ધ પુરાણિક કહેવા લાગ્યા, એ ઋષિ શ્રેષ્ઠો, મેં જે સાંભળ્યું તે છે તે પ્રમાણે કહું છું, તે તમે સાંભળો. કોઈ સમયે દૈત્ય અત્યંત બળવાન થયા. તેનાથી દેવલોકને પીડનારા તેઓ ધર્મલોક કરવા લાગ્યા. તે વખતે દુઃખી થયેલા દેવતાઓએ વિષ્ણુની પ્રાર્થના કરી, હે પ્રભુ, દૈત્યને અમે માર્યા માટે અમારી ઉપર કૃપા કરો. ક્યાં જઈને તે શું કરીએ? તમે શરણે આવ્યા છે. એવા દેવતાઓના વચન સાંભળી વિષ્ણુ તેઓને કહ્યું કે શંકરનું આરાધન કરી તમારું કાર્ય કરીશ. આ શત્રુઓ બલિષ્ઠ છે, માટે પ્રયત્નથી તમને જીતવા જોઈએ. એવા વિષ્ણુના કહેવાથી દેવતાઓ પોતપોતાના સ્થાનકમાં ગયા. વિષ્ણુ પણ દેવતાઓના જય માટે શિવને ભજવા લાગ્યા. કૈલાસમાં જઈ હરિ પોતે તપસ્યા કરવા લાગ્યા. કુંડ કરી તેમાં અગ્નિનું સ્થાપન કરી પાર્થિવ વિધાનથી નાના પ્રકારના તંત્ર અને અનેક સ્ત્રોતોથી શંકરને સેવા લાગ્યા. હે મુનીશ્વરો, એ રીતે ભગવાને પોતે આસન બાંધી મહાદેવ પસંદ થાય ત્યાં સુધી મારે અહીં સર્વથા રહેવું એવો નિશ્ચય કરી માનસ સરોવરમાંથી લવાયેલા કમળોથી મહાદેવનું પૂજન કરવા લાગ્યા. મહાદેવ પસંદ થયા નહીં ત્યારે વિષ્ણુએ વિચાર કરી અહીં બહુ પ્રકારની વરી કષ્ટરૂપ તપ કર્યું અને બહુ પ્રકારથી સેવન તથા પૂજન કર્યું. તો પણ જ્યારે મહાદેવ પસંદ થયા નહીં ત્યારે શિવના સહસ્ત્ર નામના પ્રત્યેક નામો ઉચ્ચાર કરી પરમહસ્તી પ્રભુના મસ્તક ઉપર પ્રત્યેક નામે એક કમળ અર્પણ કરવા લાગ્યા. તે વખતે શંકરે વિષ્ણુની ભક્તિની પરીક્ષા કરવા માટે 1000 કમળમાંથી એક કમળ મહાદેવે હરણ કરી લીધું. પણ શિવની અદ્ભુત એવી ઇન્દ્રજાલ વિષ્ણુને જાણી નહીં. તેથી દર્દ સંકલ્પી એવા શ્રી વિષ્ણુએ સહસ્ત્ર કમળમાંથી એક કમળ ઓછું થયું તેમ જાણી સંખ્યા પૂરી કરવા માટે પોતાનું નેત્ર કમળ કાઢવા લાગ્યા. ત્યાં આ જોઈ પસંદ થયેલા સર્વ દુઃખને હરનાર શંકરે કહ્યું, હું તમારી પાસે ઉપર પસંદ થાઉં છું અને વર માંગો. તમે તપ ન અપાય એવું કંઈ નથી. એવા મહાદેવના વચને સાંભળી હર્ષ પામેલા વિષ્ણુએ કહ્યું, હે સદાશિવ, તમારી પાસે હું યાચના કરું છું. કેમ કે અંતર્યામી તમે સર્વના હૃદયમાં રહો છો. તે હે શિવ, દૈત્યો વડે વિશ્વબંધુનું પીડિત થયું છે, તે માટે તે સુખ આપો. હે દેવ, દૈત્યોને હરવા માટે કોઈ આયુષ સફળ થયું નથી, માટે શું કરું? ત્યાં જાઉં, તમારે શરણે આવ્યો છું. એમ કહી પરમાત્મા એવા શિવને નમસ્કાર કરી અસુરોથી ત્રાસ પામેલા વિષ્ણુ શિવની આગળ ઉભા રહ્યા. ત્યારે સમર્થ એવા શંભુ પોતે સુદર્શન નામનું ચક્ર તેમને આપ્યું. તેનાથી વિષ્ણુએ બળવાન એવા સર્વ દૈત્યોને દૂર કર્યા. સૂતના વચન સાંભળી વળી ઋષિ સ્વર એવા સોનાદિક તેમને પૂછ્યું. પસંદ થયેલા સાક્ષાત મહેશ્વર દેવે પસંદ મનથી વિષ્ણુને જે ચક્ર આપ્યું તે સુશોભન એવા 1000 નામ તમે અમને કહો. સોનાદિકના વચન સાંભળી શુદ્ધ પુરાણીએ તેઓને કહ્યું, ઇતિ શ્રી મહાપુરાણે જ્ઞાન સંહિતામાં ગુજ્જર ભાષામાં વિષ્ણુ ચક્ર દર્શન ચક્રાદય નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હવે આપણે આજની આ કથાને અહીંયા વિરામ આપીશું. આવતીકાલે આપણે ભગવાન ભોળાનાથ, ભગવાન શિવ તથા ભગવાન શંકરના 1000 નામોનું અહીંથી શ્રવણ કરીશું. તે મિત્રો આપ પણ મારી સાથે જોડાશો. આવતીકાલે આપણે ભગવાનના 1000 નામથી પરિચિત થવાના છે. તો મિત્રો આપ પણ સમયસર સવારે 6:30 વાગ્યે અહીંથી જોડાશો, જેથી કરીને આપ અને મારી સાથે 1000 નામથી પરિચિત થશો. હે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસમાં શિવમય બનીએ અને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એવા જ આશય સાથે આજની કથાને આપણે વિરામ આપીએ છીએ. આવતીકાલે આટલા જ ઉત્સાહથી કથામાં જોડાવા માટે હું તમને આમંત્રણ કરું છું. આવતીકાલે આપણે ભગવાનના પરમ કૃપાળુ શિવના, પરમ ભોળાનાથના આપણે 1000 નામથી પરિચિત થશું.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.